નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસ્કૃતનો ત્રીજો પાઠ આત્મશ્રદ્ધાયા પ્રભાવ એટલે કે આત્મશ્રદ્ધાનો કેવો પ્રભાવ જીવનમાં પડે છે એના વિશેની વાત, એના વિશેનો પાઠ એક સરસ એવા ઉદાહરણ સાથે આપણને આપેલો છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને વિનંતી કરું કે પેજ નંબર 11 આપણા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 11 ખોલે, એમાં ત્રીજો પાઠ છે આત્મશ્રદ્ધાયા પ્રભાવ. એ બધા શરૂઆતથી પહેલા પેરેગ્રાફથી આપણે એની શરૂઆત કરીએ. પહેલા વાત કરીએ તો થોડીક પાઠ વિશેની કે સેના વિશેની છે. તો કે આત્મવિશ્વાસ, પહેલો શબ્દ છે આત્મવિશ્વાસ આયા એટલે કે આત્મવિશ્વાસ. આત્મવિશ્વાસ શું છે? માણસના જીવનમાં આત્મવિશ્વાસનું કેવું મહત્વ હોય છે એ આપણે જોઈએ તો હું કરી શકીશ એ આત્મવિશ્વાસ કહેવાય. થાશે કે નહીં થાય, જો એમાં 50% આપણે પહેલેથી હારી ગયા છે, સમજી લેજો. આપણે એક જ દોડમાં આપણે એમ કહીએ કે હું ગિરનાર ચડી જાય છે, તો એ આપણે 100% આપણે પહેલી વસ્તુ આપણે ચડવા જઈને આપણે વિચારે ખાડું ચડાશે કે નહીં ચડાય, એમાં 50% આપણે હારી ગયા છે, સમજી લેજો. થવાનું નથી થવાનું એ પછીની વાત છે, પણ મનથી હારી ગયા છીએ આપણે 50%. જ્યારે આપણે કોઈ પણ કામ કરવાની શરૂઆત કરીએ છીએ ત્યારે આપણે હારેલા હોતા નથી, 100% જીતેલા જ હોઈએ છીએ. પરિણામ નક્કી કરીને આપણને કહે છે કે તમે હારેલા નથી. તો આપણે પહેલા શું કામ એને હાર માની લેજો કે નહીં મારાથી નહીં થાય, એવું થવાનું છે કે નથી થવાનું એ પછીની બાબત છે. એ પરિણામ કહેશે અને પરિણામનું જ મહત્વ છે કે આપણને દેખાડે કે તમે હાર્યા છો કે જીતા છો. તો આપણે આપણી રીતેથી ધારી લેવાનું શું મતલબ? આપણે ક્રિકેટનો મેચ જોતા હોય, સામેવાળા ટીમે આપણને 350 રનનો ટાર્ગેટ આપ્યો હોય 50 ઓવરમાં કરવાનો, તો ખબર છે કે ભાઈ ટાર્ગેટ અચીવ કરવો થોડું મુશ્કેલ છે. તો આપણે પીચ ઉપર જ્યારે રમવા માટે જાય અથવા બેટિંગ કરવા માટે, ટાર્ગેટ ચેસ કરવા માટે જાય ત્યારે એવું વિચારીને શું કામે જવું જોઈએ ખાડું નહીં થાય, શું કામે ના થાય, થઈ જ જાય. પછી થવાનું છે નથી થવાનું છે એ પછીની બાબત છે, થાશે નહીં થાય એ પછીની વાત છે. પણ આપણો વિશ્વાસ એવો તો હોવો જ જોઈએ કે મારાથી થઈ જશે. તો એ 2-3% કે 2-5% જે ઘટતું હશે જીતવામાં, એ આપણો વિશ્વાસ છે એ પૂરું પાડશે અને કદાચ અશક્ય વસ્તુ હશે એ પણ થઈ જશે. તો આવી જ કંઈક વાત છે આપણા પાઠમાં આપેલી છે અને સરસ એવું એકલવ્યનું ઉદાહરણ, એકલવ્યની વાત તો બધા સાંભળી છે, પણ સંસ્કૃતમાં એક નવી ધારણા, એક નવા વિચાર પ્રમાણે આપણને દર્શાવેલો છે. તો આપણે જોઈએ પહેલેથી પાઠ 11 નંબરના પેજ ઉપર બધા વિદ્યાર્થીઓ ધ્યાન આપો અને એમાં પહેલો પેરેગ્રાફ શરૂ કરીએ. એક બાલક આસીત, એક બાળક, તસ્ય નામ એકલવ્ય આસીત. એનું નામ શું હતું? એકલવ્ય. સહ ધનુર્વિદ્યાયાં પઠિતુમ ઇચ્છતિ સહ. એને ધનુર્વિદ્યા શીખવાની ઉત્સાહ છે, એ ધનુર્વિદ્યામાં પારંગત બનવા. એકદા સહ દ્રોણાચાર્ય સમીપ આગચ્છતિ અવદતિ ચ. એક વખત તે ત્યારના સૌથી સારામાં સારા શિક્ષક ગુરુ દ્રોણાચાર્ય હતા. એટલે એની ઈચ્છા થઈ કે દ્રોણાચાર્ય પાસે જો વિદ્યા મેળવું તો જે મારી ઈચ્છા છે, જે મારે શીખવું છે એ હું સરળતાથી અને બહુ સારી ગુણવત્તાવાળું શિક્ષણ મેળવી શકું. એટલા માટે તે દ્રોણાચાર્ય પાસે જાય છે. અવદતિ એટલે બોલે છે, ગુરુદેવ અહમ અપી ધનુર્ધરમ ભવતુમ ઇચ્છામિ. હું એક કુશળ ધનુર્ધર એટલે કે બાણાવળી ધનુર્વિદ્યા શીખવા માંગુ છું અને ખૂબ જ મોટો ધનુર્ધર બનવા માંગુ છું. કૃપયા મામ સ્વીકારો, કૃપયા કરીને તમે મારો સ્વીકાર કરો અને શિષ્ય તરીકે તમે સ્વીકાર કરો. આચાર્ય પ્રત્યવદત, આચાર્ય પ્રત્યવદત ઉત્તર આપે, પ્રત્યુત્તરમાં બોલે છે. શું બોલે છે આચાર્ય? દ્રોણાચાર્ય જવાબ, અહમ કૌરવાન પાંડવાન ચ પઠાયામિ અહમ ભવતા શિષ્ય રૂપેણ સ્વીકરમ કુર્તુમ ન સ્વીકરોમિ. એટલે ગુરુદેવ શું કહે છે કે હું માત્ર ને માત્ર કૌરવ અને પાંડવોને જ જ્ઞાન આપું છું, હું તને શિષ્ય તરીકે સ્વીકારી શકીશ નહીં. જો આવો ગુરુનો ઉત્તર હતો. પણ એમ છતાં એકલવ્યના આત્મવિશ્વાસમાં ઘટાડો થતો નથી કે ભાઈ આટલા સારા શિક્ષક છે એ મને નથી ભણાવવાના, મારે એકલું શીખવાનું છે, તો મને આવડશે કે નહીં આવડે આવી બીજી એકેય વાત, નબળો વિચાર છે એના મગજમાં આવતો નથી. શું છે વિચારી? પરંતુ આચાર્ય પ્રતિ તસ્ય શ્રદ્ધા શિથિલા ન ભવતિ.
એને આચાર્ય પ્રત્યેની જે સિદ્ધિ હતી, એને આચાર્ય પ્રત્યેની જે માન ભાવના હતી કે આજ મારા ગુરુ છે અને આજ મને શીખવાડશે અને હું એના દ્વારા જ એક સારો અનુભવ બનીશ, આવી જે એના મનમાં જે આત્મશ્રદ્ધા હતી એમાં 1% પણ જરા પણ ઘટાડો થયો નહીં. એની આત્મશ્રદ્ધા એવી ને એવી જ રહી, ભલે એ ગુરુદેવ ના પાડી. એના પછીનો બીજો પેરેગ્રાફ, સહ આચાર્યસ્ય દ્રોણાચાર્યસ્ય એકા મૂર્તિ આચાર્ય. એને એક ગુરુ દ્રોણની એક સરસ એવી પ્રતિમા બનાવી, એક મૂર્તિ બનાવી. સહ પ્રતિદિન મૂર્તિ અગનમ, કે રોજ સવારમાં આવી અને મૂર્તિને નમન કરતો, પ્રણામ કરતો, પૂજા કરતો. પ્રાતઃ કાલમ શયન કાલમ ધનુર્વિદ્યા અભવત કરો. સવારથી પ્રાતઃ કાલથી શયન કાલ સુધી, એટલે કે ઉઠ્યા જાગીએ ત્યારે પ્રાતઃ કાલ સૂર્યોદય થયો ત્યારથી લઈ અને શયન કાલ એટલે સુવાનો સમય અંધકાર થઈ જાય ત્યાં સુધી છે એ ધનુર્વિદ્યાનું પરીક્ષણ કરતો. પોતે ધનુર્વિદ્યા છે શીખતો કોની સામે? કે માત્ર ગુરુ દ્રોણની મૂર્તિ સામે છે, કે એ જ મને શીખવાડે છે. ભાવ નહીં, માત્ર ભાવ જ છે, વ્યક્તિ કોઈ સામે છે જ નહીં, પણ સવારથી સાંજ સુધી એની સામે એનું પરીક્ષણ કરતો, એનું પ્રયોજન કરતો, રોજ શીખતો. શૈલ સ કુશલમ ધનુર્ધરમ અભવતિ. શૈલ ધીરે ધીરે રોજની પ્રેક્ટિસ, રોજના એના નવા દાવ, રોજના નવા બાણની કળાઓ શીખી અને ધીરે ધીરે છે એ કુશળ ધનુર્ધર બનવા લાગ્યો. પછી સમય પસાર થતો ગયો. એકદા તસ્મિન મને ગુરુ દ્રોણ પાંડવન કૌરવ ચ સહ આગચ્છતિ. એક સમય જતા એ પ્રેક્ટિસ કરતા ઘણો સમય ગયો અને એ જીવનમાં જ્યાં પ્રેક્ટિસ કરતો હતો, જ્યાં પરીક્ષણ કરતો, પોતે વિદ્યા શીખતો હતો, પ્રશિક્ષક હતો, ત્યારે ત્યાંથી ને ગુરુ દ્રોણ અને કૌરવ અને પાંડવો નીકળ્યા અને એને જોઈ, જે આપણો એકલવ્ય હતો એને વનમાં ગુરુ દ્રોણ અને કૌરવ અને પાંડવો નીકળ્યા એને જોઈ ગયો. એક કુકુર તથા દ્રષ્ટવા અભવત. એક નીકળ્યા એટલે એક કુકુર એટલે કૂતરું, એક કૂતરાને ત્યાં આવતું જોયું અને અર્જુન ધનુર્ધર ઉપસ્થયતિ સમ. જેવું જ કૂતરું એની સામે આવીને ભસવા લાગ્યું એવું જ અર્જુને તરત પોતાનું બાણ કાઢી ખેંચી અને કૂતરા સામે રાખી, નિશાનો સાધીને ત્યાં કૂતરાને મારી નાખ્યું છે કે મારા ગુરુ સામે ભસભસ કરે છે એટલા માટે. પણ તદેવ એકલવ્ય બાલેવ બાણેવ તસ્ય કુકુરસ્ય મુખમ અસિન્યત. જો જીતો અર્જુન પોતાનું બાણ ખેંચી અને કૂતરા સામે તાકે છે ત્યાં જ એકલવ્યએ પોતાનું બાણ કાઢી અને એવી રીતે કૂતરાને બાણ માર્યું કે મોઢું છે આપણું સિવાય, એવી રીતના બાણ ગયું કે ભસી જ ન શકે, કૂતરાનું મોઢું છે આપણું સિવાય. દ્રોણાચાર્ય એ તથા પાછળના પેજ 12મા પેજ એ તથા દ્રષ્ટવા તત્ર આગચ્છત તમ ચ ઉપસ્થયતિ. જો આ જોઈને દ્રોણાચાર્ય ચંબિત થઈ ગયા કે આવું બાણ કોણે માર્યું? એક જ બાણમાં કૂતરાનું મોઢું સીવી નાખ્યું, એ ભસી શકતું નથી. એક જ બાણમાં આટલું સરસ નિશાન આ કોણે માર્યું? આ જોઈને તરત જ એના મોઢામાંથી શબ્દ નીકળી ગયા કે કહતો આચાર્ય. તારો આચાર્ય કોણ છે? એકલવ્યની પાસે જઈ, કેમ કે જ્યારે એકલવ્ય દ્રોણાચાર્ય પાસે ગયા હતા ત્યારે બહુ નાની ઉંમરનો હતો અને અત્યારના એ યુવાન બની ગયો હતો. તો એટલા વર્ષોમાં માણસનો હાવભાવ, ચહેરો બદલાઈને દ્રોણાચાર્ય ઓળખી ન શક્યા કે એકલવ્ય છે. એટલે પૂછ્યું કે તારો ગુરુ કોણ છે? તથા સ દ્રોણાચાર્ય તા મૂર્તિ દ્રષ્ટવા. અને ત્યારે જ એકલવ્ય છે એ ગુરુ દ્રોણની મૂર્તિ કે જેને બનાવી કે બતાવવા માટે લઈ કે જો આ મારા ગુરુ છે. અને દ્રોણાચાર્યની આંખ ફાટી ગઈ, તો આ મારી મૂર્તિ છે, હું એનો ગુરુ બની ગયો. એકલવ્ય ગુરુ શ્રદ્ધાય સર્વ શ્રદ્ધાયમ ચ પ્રતિકમ અસ્તિ. આ જોઈ અને એકલવ્ય આખા વિશ્વને એનો ખ્યાલ આવ્યો, આખા વિશ્વને એક ઉદાહરણ પૂરું પાડ્યું કે જો તમારામાં આત્મશ્રદ્ધા હોય તો તમે ગુરુ વિના માત્ર પ્રતિમા બનાવો અને એના શ્રેષ્ઠ શિષ્ય કરતા પણ તમે શ્રેષ્ઠ બની શકો છો. ગુરુ દ્રોણનો સૌથી શ્રેષ્ઠ શિષ્ય કોણ હતો? અર્જુન હતો, કે જેને અર્જુનને વિશ્વનો સૌથી કે ત્યારના સમયનો સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધનુર્ધર બનાવ્યો. પણ એના કરતા પણ વધારે સારો, એના કરતા પણ વધારે તીક્ષ્ણ કોણ હતો? કે એકલવ્ય હતો. કેમ કે હજી અર્જુન પુત્રને મારે એ
એટલું મોટું સીવી નહીં, એટલો ઝડપી. તો જે ગુરુ દ્રોણનો સારામાં સારો શિષ્ય હતો એના કરતા પણ સારો એકલવ્ય માત્ર એક પ્રતિમા બનાવીને, જો એની એ પ્રતિમા તો બોલવા નથી, કહેવા નથી કે આવી રીતના બાણ રાખ, આમ માર, આમ કર, આમ કરી કીધા વિના પોતાની મેળે પોતાની શ્રદ્ધાથી શિષ્ય કે ભાઈ ગુરુ દ્રોણ જ મને શીખવાડે છે, આવા ભાવથી એને શીખીને આટલું સરસ શિષ્ય બન્યો. એની આત્મસત્તા કેવી હતી? એકલવ્ય સર અસ્માન શિક્ષયતિ. એકલવ્ય બોલે છે કે સ્વયં જ્યોતિમ સ્વયં પ્રજ્ઞા ભવતુ, તો કે મારી પોતાની આત્મસત્તા, મારી પોતાનો ભાવ તમારા પ્રતિ એટલો સરસ હતો કે હું તમારી પ્રતિમા પાસેથી પણ આટલું સરસ શીખી ગયો. યદિ અસ્માનું આત્મશ્રદ્ધાયામ અસ્તિ તુર્હિ કપિ સદ્ધિ દુર્લભા નાસ્તિ. કે તમારા પ્રત્યેની મારી જે આત્મશ્રદ્ધા, જે વિશ્વાસ ભાવ જે હતો એ અત્યાર સુધીમાં કોઈ દિવસ ઓછો થયો નહોતો. એમાં કોઈ દિવસ એક નાના ટેર પણ કપી એટલે ત્રુટી આવી નથી. આ જે સમય અપૂર્વ સમય જે પસાર થયો એ સમયમાં તમે મારી પ્રત્યક્ષ નહોતા, ખાલી પ્રતિમા સામે હતા, પણ મારા એમ છતાં પણ મારા આત્મવિશ્વાસમાં કોઈ દિવસ જરાક પણ ઓછું ન આવ્યું કે ગુરુ નથી, ખાલી પ્રતિમા છે, આવું મારા મગજમાં કોઈ દિવસ વિચાર આવ્યો નથી. એટલા માટે હું આટલો સરસ તીર્થંકર બની શક્યો. અનંતમ આત્મશ્રદ્ધાયામ બલેન સ શ્રેષ્ઠ ધનુર્ધર ભવતિ. અને અંતે આ વાતના અંતે ગુરુ દ્રોણને કેવું પડે છે કે શ્રેષ્ઠ ધનુર્ધર કોણ છે? તો કે એકલવ્ય છે. અને એકલવ્યને પણ એવું લાગ્યું કે ગુરુ દ્રોણનો સૌથી શ્રેષ્ઠ શિષ્ય એટલે કે અર્જુન. અને અર્જુન કરતા પણ શ્રેષ્ઠ કોણ છે? તો કે એકલવ્ય છે. પછી પાછળની કથા છે, થોડોક બ્રેક કરું છું, કારણ કે આપણે જે પાઠ હતો પૂરો થઈ ગયો, પણ એના પછી આગળની થોડીક કથા તમને આગળ કહું કે જેના કારણેથી તમને પાઠ છે વધારે સારી રીતે સમજાય. ખરેખર આપણે શું વિનીતિ કે નથી વિની એટલા માટે હું કહું છું તમને કે જ્યારે ગુરુ દ્રોણે એને કીધું કે મારી પાસેથી શિક્ષા લીધી છે, તો કે હા મેં તારી પાસેથી શિક્ષા લીધી છે, તો મારે શું જોઈએ? ગુરુ દક્ષિણામાં પહેલા આવો રિવાજ હતો ને કે ગુરુને ગુરુ દક્ષિણામાં કંઈક અપાતું, તો તું મને શું આપીશ? એટલે એકલવ્યએ કીધું કે ગુરુ આપ જે માંગો એ હું તમને આપું. એટલે ત્યારે જે એકલવ્યના ગુરુ હતા, જે ગુરુ દ્રોણ હતા, એને શું માંગ્યું? તો કે મને તારા જમણા હાથનો અંગૂઠો આપ. હવે જમણા હાથનો અંગૂઠો આપે એટલે ગમે એવો સારો બાણાવડી હોય, બાણને પકડવા માટે તો અંગૂઠાનો ઉપયોગ કરવો પડે. આ જમણા હાથનો જો અંગૂઠો આપી દે તો એ બાણ છોડી જ ના શકે. એકલવ્યને ખબર જ હતી કે જો જમણા હાથનો અંગૂઠો ગુરુદેવને આપીશ તો જિંદગીમાં કોઈ દિવસ બાણ પકડી શકીશ નહીં. પણ એમ છતાંય ગુરુ પ્રત્યેનો એનો વિશ્વાસ, ગુરુ પ્રત્યેની એની શ્રદ્ધા એટલી સરસ હતી, એટલું પ્રબળ હતી કે ગુરુ માગે છે તો તમારા ઘરે ગુરુ દ્રોણે પણ એટલા માટે જ માંગ્યો હતો કે જો એકલવ્ય છે એનો જો અંગૂઠો રહેશે ને બાણાવડી કરશે તો ક્યારે ભવિષ્યમાં એવો ક્ષણ આવશે કે મારો સારામાં સારો મારો પ્રિય શિષ્ય અર્જુન છે, એની સામે જ્યારે જો એકલવ્ય આવશે ત્યારે અર્જુનને પણ હારવું પડશે, અર્જુન પણ હારી જશે. મારે અર્જુનને ના હારવા દેવા માટે જો એકલવ્યનો અંગૂઠો માગી લઉં તો જિંદગીમાં ક્યારેય છે બાણ ચલાવી શકે નહીં. અને જો બાણ ન ચલાવી શકે તો જ અર્જુન છે એ વિશ્વનો સૌથી સારામાં સારો એક ધનુર્ધર બની શકે. એટલે એટલો બધો વિશ્વાસ એ ગુરુ પ્રત્યેનો કે ખબર હતી એકલવ્યને કે જો હું ગુરુ દક્ષિણામાં મારા જમણા હાથનો અંગૂઠો જો આપી દઈશ તો હું જિંદગીમાં કોઈ દિવસ બાણ ચલાવી શકીશ નહીં. જેના માટે મેં આટલી મહેનત કરી છે, જેના માટે મેં આટલો બધો પરિશ્રમ કર્યો છે, એ પરિશ્રમ છે એ કેવો જાય? અસફળ જશે. એ પરિશ્રમ છે એળે જશે. પણ એમ છતાંય ગુરુ પ્રત્યેની એટલી શ્રદ્ધા કરી છે, એને મને આટલું સરસ શીખવાડ્યું. એને તો શીખવાડ્યું નહોતું, પ્રતિમામાંથી શીખવાડ્યું, પણ એમ છતાંય નિષ્ઠાથી નહીં એને એના જમણા હાથનો અંગૂઠો છે ગુરુને આપી દીધો છે. એટલા માટે તેના પાઠમાં જે સ્વાધ્યાયના પ્રશ્નો તમે જોઈ લેજો. જો ન સમજાય તો આપણે જ્યારે મળશું ત્યારે એના વિશેની વાત કરશું. અને આજે આ પાઠ છે આપણે પૂરો થાય છે. અને આની અંદર આવતા જે તમારે નવનીતમાં એનું ભાષાંતર આપેલું છે, એકવાર સરસ રીતે ભાષાંતર છે એ વ્યવસ્થિત વાંચી જજો. અને એમ છતાંય જો કંઈ ન સમજાય તો નીચે વિડીયો નીચે કમેન્ટ સેક્શનમાં તમારા પ્રશ્નો છે એ મૂકજો, જેનો વિડીયો હું છે એ પરત તમને બનાવી અને આપીશ. આભાર.